પહેલું રત્ન માફી. તમારા વિશે કોઈ ગમે એમ બોલે પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો. બીજું રત્ન ઉપકાર. બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહીં, નિસ્વાર્થ ભાવ રાખો. ત્રીજું રત્ન વિશ્વાસ. તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધારની અપેક્ષા ન રાખો. ચોથું રત્ન સંબંધો. સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો, જેથી સારા સંબંધો બનશે અને એ સંબંધો જાળવી રાખો. પાંચમું રત્ન દાન. કોઈને ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને આનંદ મળે છે. છઠ્ઠું રત્ન આરોગ્ય. દરરોજ વ્યાયામ યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો. સાતમું રત્ન સત્ય. હંમેશા યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે, એટલે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતા વર્તમાનમાં જીવો. સત્ય વાતોનો સ્વીકાર કરો. સત્ય બોલો. કોઈ પણ વાતના દુઃખને મનમાં રાખશો નહીં. સુખમય જીવન જીવો. એકંદરે જીવન ખૂબ જ સુંદર છે, એને ભરપૂર મજાથી જીવો. માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. કુદરતના એક વિષાણુએ આપણને બતાવી દીધું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનું કે શ્રીમંતાઈ કરતાંય આપણું જીવન મહત્ત્વનું છે. જીવ મહત્ત્વનું છે. નિત્ય સમાજ, કુટુંબ, પરિવાર સાથે રહો. થોડું જતું કરવાની ભાવના રાખશો તો ઈશ્વર સદૈવ પ્રસન્ન રહેશે. સર્વેનું કલ્યાણ થાય તેવી હાર્દિક શુભકામનાઓ. આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઈક કરશો. દરરોજ નવા સોનેરી સૂત્રો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો.